મમ્મી બોલો બેટા. મમ્મી 2-3 દિવસ પછી આવીશ મારી ફ્રેન્ડ્સ અને અમે બધા. પણ હમણાં લાસ્ટ સેટરડે તો તમે બધા ભેગા થયા હતા નાઈટ આઉટ કરવા માટે. હા તો જો મમ્મી અમને અમારી લાઈફ એન્જોય કરવાની. આરીશા હા બસ એટલું જ છું. મારી બેગ તૈયાર જ છે. હું જાઉં છું. ઠીક છે, દાદીને પગે લાગીને જજે. તે સાંભળ, મને ફોન કરતી રહેજે. દાદી 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 હું છે ને 2-3 દિવસ માટે મારા ફ્રેન્ડ સર્કલ સાથે બહાર જાઉં છું. ક્યાં જવાના છો? ટરગલી. બેસ. આ તીર્થધામ જૈનનું છે? દાદી આ બીચ છે. અહીંયા લોકો વોટર રાઇડ્સ માટે આવે અને એન્જોય કરે. તો કોલેજમાં આટલા બધા દિવસની રજા છે? હા એક્ઝામ્સ તો ફિનિશ થઈ ગઈ ને. તો 2 દિવસ પછી આપણો જે તહેવાર આવશે તે? દાદી મેં છે ને આ ગૂગલ કરી લીધું છે. નજીકમાં દેરાસર છે ત્યાં જઈ આવીશ ને. ચલ સારું, પણ એક વાત પૂછું? હા તો આ તહેવાર પછી જાય તો? દાદી તમે પણ મમ્મીની જેમ શું જૂનવાણી વાતો કરવા માંડ્યા? જો બેટા, બીજા ધર્મના લોકો પોતાનો તહેવાર પોતાના ઘરે મનાવતા હોય છે, તો આપણે કેમ નહીં? હા ભાઈ દાદી મહાવીર જયંતિ જ છે ને. વહુ બેટા, ના, મહાવીર જયંતિ ન કહેવાય, મહાવીર જન કલ્યાણ જ કહેવાય. તમે ફ્રેન્ડશિપ ડે ઉજવો છો ને, તો ફ્રેન્ડશિપ ડે ના ફક્ત ફ્રેન્ડ્સને મળીને આવી જાઓ છો? ના, એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને આવો છો. વેલેન્ટાઇન ડે ઉજવો છો ને? હા અમે લોકો તો છે ને બોયફ્રેન્ડ સાથે ડેટ ઉપર જઈએ અને એન્જોય કરીએ. તો પ્રભુ વીરનો જન્મ દિવસ પણ ઉજવાય. ઘર આંગણે સરસ મજાની રંગોળી કરીએ, ઘરના દરવાજા પર આસોપાલવના ફૂલોના તોરણ બાંધીએ, ઘર પાસે દીવાઓ કરીએ, વરઘોડામાં જઈએ, સંઘ જમણમાં જઈએ. તારી ફ્રેન્ડ ધાર્મી જૈન જ છે ને? હા તો તું અને ધાર્મી સરસ મજાની રંગોળી અને ડેકોરેશનની કોમ્પિટિશન રાખે તો કેવું રહે? જે સરસ મજાની રંગોળી અને ડેકોરેશન કરશે એને હું ઇનામ આપીશ. આ વિશ્વમાં ઉત્તમ, ઠરેલ, જ્ઞાની, સજ્જન પુરુષો સહુને આલંબનરૂપ હોય છે. એમનું દ્રષ્ટાંત લઈને લોકો પોતાનો વ્યવહાર સુધારતા હોય છે. એ સજ્જનોના અભિપ્રાય પ્રમાણે કુટુંબ કે જીવનના નિર્ણયો લેતા હોય છે. સમાજના સરેરાશ લોકો પોતે જે કંઈ કરતા હોય
તેની યોગ્યતા કે અયોગ્યતા આવા ઠરેલ માણસો થકી નક્કી કરે ને આવા મોટા માણસો જે કરે એનું અનુસરણ કરે. આથી સજ્જનોએ પણ હંમેશા ઉત્તમ વ્યવહાર જ કરવો રહ્યો.